નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી. આજ રોજ આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય નંબર 1.5 શીખીશું. જેમાં પહેલો દાખલો છે, એક શહેરની વસ્તી 2010ના વર્ષમાં 5,79,348 હતી. આ શહેરની 2015માં વર્ષમાં વસ્તી 7,87,146 થઈ, તો શહેરની વસ્તીમાં કેટલો વધારો થયો? જ્યારે કેટલો વધારો કે કેટલો ઘટાડો અથવા તો તફાવત પૂછે ત્યારે હંમેશા મોટામાંથી નાની સંખ્યા બાદ થાય. તો 2015ની વસ્તી પહેલાં લઈએ. મોટી સંખ્યા એ છે 2015ની વસ્તી આટલી થઈ છે, 7,87,146. અને 2010ની વસ્તી બરાબર 5,79,348 હતી. હવે અહીં આપણે બાદબાકી કરીશું. 6માંથી 8 ન જાય તો અહીં 16, 16માંથી 8 જાય તો 8, અહીં આવશે 3, અહીં દસકો લીધો છે એટલે અહીં એક ઓછો કરવાનો, અહીં 13, 13માંથી 4 જાય તો 9 ને 4 13. એ જ રીતે અહીં 0, 10, 10માંથી 3 જાય તો 7, અહીંયા એક ઓછો થશે 6, 16, 16માંથી 9 જાય તો 9 ને 7 16. એ જ રીતે અહીં એક ઓછો થશે 7, 7માંથી 7 જાય તો 0, અને અહીં 7માંથી 5 જાય તો 2. તો શહેરની વસ્તીમાં અહીં લખીએ આપણે કે શહેરની વસ્તીમાં 2,07,998નો વધારો થયો. દાખલો બીજો છે, એક કંપનીએ 2016ના વર્ષમાં 3,72,578 સ્કૂટર અને 2017ના વર્ષમાં 4,18,695 સ્કૂટર બનાવ્યા. આ 2 વર્ષમાં કંપનીએ કુલ કેટલા સ્કૂટર બનાવ્યા? તો 2 વર્ષના થઈને સરવાળો કરીએ. 2016ના વર્ષના બનાવેલ સ્કૂટર 3,72,578. એ જ રીતે 2017ના વર્ષના બનાવેલ સ્કૂટર બરાબર 4,18,695. હવે આ બંનેનો આપણે સરવાળો કરશું. બેયના ભેગા થઈને કેટલા થયા, કેટલા સ્કૂટર બનાવ્યા એ આપણે શોધવાનું છે. તો 8 ને 5 13, 13નો તગડો વધી ચડી 1, 7 ને 1 8, 8 ને 9 17, 17નો સાતડો વધી ચડી 1, 6 ને 6 12, 12નો બગડો વધી ચડી 1, 8 ને 2 10 ને 1 11, 11નો એકડો વધી ચડી 1, 7 ને 1 8 ને 1 9, 4 ને 3 7, 7,91,273 સ્કૂટર બનાવ્યા. તો 2 વર્ષમાં કંપનીએ 7,91,273
273 સ્કૂટર બનાવ્યા. એ જ રીતે દાખલો ત્રીજો છે, એક પુસ્તકમાં 96 પાના છે, તો આવા 4345 પુસ્તકમાં કુલ પાના કેટલા હોય? તો એક પુસ્તકમાં 96 પદ માંડીએ, એકે 96, તો 4345ના કેટલા? તો અહીં આપણે ગુણાકાર કરીએ. 4345 ગુણ્યા 96. હવે અહીં 9 પચા બે આંકડાની સંખ્યા છે એટલે 0, 9 પચા 45નો પાછળો વધી ચડી 4, 9 ચોક 36, 36 ને 4, 40નું શૂન્ય વધી ચડી 4, 9 તેરી 27, 27 ને 4 31, 31નો એકડો વધી ચડી 3, 9 ચોક 36, 37, 38 ને 39. એ જ રીતે 6 વડે 6 પચા 30નું શૂન્ય વધી ચડી 3, 6 ચોક 24, 25 26 ને 27 સાતડો વધી ચડી 2, 6 તેરી 18, 19 ને 20નું શૂન્ય વધી ચડી 2, 6 ચોક 24, 25 ને 26. હવે બેનો સરવાળો કરી 0, 7 ને 5 12 વધી ચડી 1, 1નો 1, 6 ને 1 7, 9 10 ને 1 11નો એકડો વધી ચડી 1, 3 ને 1 4. આ રીતે 4,17,120 પાના પુસ્તકમાં હશે. દાખલો ચોથો છે, દવા બનાવતી એક કંપની પાસે 5 લીટર ને 500 મિલીલીટર દવા છે. આમાંથી 25 મિલીલીટરની એક એવી કેટલી બોટલ ભરી શકાય? આમાંથી વિભાગ કરવાના છે, 25-25ના ભાગ પાડવાના છે. તો આપણે ભાગાકાર કરીશું. 5 લીટર અને 500 મિલીલીટર એટલે 5500 મિલીલીટર થાય ટોટલ. એને ભાગ્યા 25, 25 દુ 50, પાછું 25 દુ 50. હવે ઉપરથી 0 ઉતારી છીએ, ભાગ નહીં ચાલે એટલે અહીં 0. ભાગફળ આવ્યું 220. તો 25 મિલીલીટરની 220 બોટલ ભરી શકાય. ત્યારબાદ પાંચમો દાખલો, 6, 2, 8, 7 અને 4 અંકોનો એક જ વખત ઉપયોગ કરીને બનતી મહત્તમ અને ન્યૂનતમ સંખ્યાઓનો તફાવત શોધો. તો પહેલાં મહત્તમ સંખ્યા લખીએ. મહત્તમ સંખ્યા છે, સૌથી મોટી સંખ્યા લઈએ 8, ત્યારબાદ 7, ત્યારબાદ 6,
એટલે 87,642. એ જ રીતે ન્યૂનતમ સંખ્યા લઈએ. આનું બિલકુલ ઊંધું. 2 4 6 7 ને 8. હવે એની બાદબાકી લઈએ. 12માંથી 8 જાય તો 4. અહીં 1 ઓછો. 3માંથી 7 ન જાય તો 13. 13માંથી 7 જાય તો 6. અહીં 1 ઓછો. 5માંથી 6 ન જાય એટલે 15. 15માંથી 6 જાય તો 9. ત્યારબાદ અહીં 1 ઓછો. 6માંથી 4 જાય તો 2 અને 8માંથી 2 જાય તો 6. એટલે જવાબ મળશે 62,964. આ તફાવત છે. ત્યારબાદ છઠ્ઠો, એક મશીન રોજ 3,548 ડબ્બા બનાવે છે. આ મશીન માર્ચ માસમાં કુલ કેટલા ડબ્બા બનાવશે? તો માર્ચ મહિનાના દિવસ કેટલા પહેલાં એ આપણે ખબર હોવી જોઈએ. માર્ચ માસના દિવસ 31 છે, માટે 3,548 ગુણ્યા 31. આનો જે જવાબ આવે એ જવાબ હશે આપણો. પહેલાં ચોકડીની બાજુમાં 0 છે એની સાથે ગુણાકાર કરીએ. 3 8 24, 24નો ચોકડો વચ્ચડી 2, 3 ચોક 12, 12 ને 2 14, બધી ચડી 1, 3 50 15 ને 1 16, 3 તેરી 9 ને 1 10. હવે અહીં 1 છે તો એની સંખ્યા 1 8 8, 1 ચોક 4, 1 5 5 અને 1 તેરી 3. 8, 4 ને 4 8, 5 ને 4 9, 6 ને 3 9, અહીં 0 ને 1. एक लाख 9,988 ડબ્બા બનાવશે. દાખલો 7મો, એક વેપારી પાસે 95,417 હતા. તેમાંથી તેણે 19,986નો માલ ખરીદ્યો. હવે વેપારી પાસે કેટલી રકમ બાકી રહી? તો જે હતા 95,417 રૂપિયા હતા, એમાંથી 19,986નો માલ ખરીદ્યો. હવે એની પાસે કેટલી રકમ બાકી રહેશે? તો આપણે અહીં બાદબાકી કરીએ. 7માંથી 6 જાય તો 1, 1માંથી 8 ન જાય એટલે 11, 11માંથી 8 જાય, 8 પછી 9, 10 ને 11 એટલે કે 3. અહીંયા 1 ઓછો કરીએ. 3માંથી 9 ન જાય એટલે 13, 13માંથી 9 જાય તો 4, 9 ને 4 13,
એ જ રીતે અહીં 4 આવશે, 4માંથી 9 ન જાય એટલે 14, 9 ને 5 14, અહીં આવશે 8, 8માંથી 1 જાય તો 7, 75,431 રૂપિયા બાકી રહ્યા. એ જ રીતે દાખલો 8મો, એક વિદ્યાર્થીએ 8,397નો 75 વડે ગુણાકાર કરવાને બદલે 65 વડે ગુણાકાર કર્યો તો વિદ્યાર્થીનો જવાબ કેટલો ઓછો ગણાય? તો આપણે પહેલાં તો 75 ઓછા 65 કરીએ તો 75 ઓછા 65 બરાબર 10 વધશે. હવે એ 10નો આના સાથે ગુણાકાર કરી નાખીએ. 8,397 બરાબર 8,397 ગુણ્યા 10 છે તો એક જીરો આપણે વધારે મૂકી દઈએ એટલે આ જવાબ મળે. વિદ્યાર્થીનો જવાબ આટલી સંખ્યા જેટલો ઓછો ગણાયો. ત્યારબાદ 9મો, એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર ને 25 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. આવા 12 શર્ટ સીવડાવવા માટે કેટલું કાપડ જોઈશે? તો પહેલાં આપણે 2 મીટર અને 25 સેન્ટીમીટરને ગુણ્યા 12 હારે ગુણીએ તો એક સાથે પહેલાં ગુણીએ, 1 × 5 = 2 × 2 અને 2 × 2. હવે 2નો ગુણાકાર કરીએ. 2 × 5 = 10નું શૂન્ય વચ્ચડી 1, 2 × 2 = 4 ને 1 5 અને 2 × 2 = 4. પાંચ ને 5 10નું શૂન્ય વચ્ચડી 1 4 5 6 ને 1 7. તો 2 મીટર ને 25 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. આવા 12 શર્ટ સીવડાવવા માટે એને 2 મીટર અને હવે આ જવાબમાં અહીં 2 પછી પોઈન્ટ આવશે તો અહીં પણ 2 પછી પોઈન્ટ આવશે એટલે 27 થશે. તો 27 મીટર કાપડ જોઈશે. 27 મીટર કાપડ જોઈશે. ત્યારબાદ પૂછ્યું છે જો મારી પાસે 50 મીટર કાપડ હોય તો 12 શર્ટ સીવડાવવા પછી કેટલું કાપડ બાકી રહે? તો આપણે 50 ઓછા 27 કરીએ. 50 મીટર કાપડ હતું. આ 12 શર્ટ માટે વપરાયું. 12 શર્ટ માટે વપરાયું.
તો કેટલું બાકી રહે? તો 10માંથી 7 જાય તો 3, અહીંયા 4માંથી 2 જાય તો 2, એટલે 23 મીટર કાપડ બાકી રહે. દાખલો 10મો છે. ગોળના નાના એક રવાનું વજન 5 કિલોગ્રામ ને 250 ગ્રામ થાય છે. તો આવા 8 રવાનું કુલ વજન કેટલું થાય? તો 5 કિલો ને 250 ગ્રામ બરાબર 5250 ગ્રામ. હવે આ 5250 ગ્રામને આપણે 8 વડે ગુણીએ તો 8 0 0, 8 50 40 નું શૂન્ય વચ્ચળી 4, 8 દુ 16, 16 ને 4 20, 20 નું શૂન્ય વચ્ચળી 2, 8 50 40, 40 ને 2 42. અહીં 42,000 ગ્રામ થાય. એટલે 42,000 ગ્રામ બરાબર 42 કિલોગ્રામ થશે. ત્યારબાદ દાખલો 11મો. મનુભાઈ રોજ 5 કિલોમીટર અને 250 મીટર અંતર ચાલે છે. તો 8 દિવસમાં તેઓ કુલ કેટલું અંતર ચાલે? તો 4 કિલોમીટર અને 250 મીટર બરાબર 4250 મીટર થાય. હવે એને આપણે 8 દિવસ સાથે ગુણાકાર કરીએ. 8 0 0, 8 50 40 નું શૂન્ય વચ્ચળી 4, 8 દુ 16, 16 ને 4 20, 20 નું શૂન્ય વચ્ચળી 2, 8 ચોક 32, 33 ને 34, 34,000 મીટર બરાબર 34 કિલોમીટર અંતર ચાલે છે. દાખલો 12મો. એક દુકાનનો 3 દિવસનો વકરો અનુક્રમે 5,12,345 રૂપિયા, 2,27,756 રૂપિયા અને 3,44,126 રૂપિયા થયો. તો આ 3 દિવસનો દુકાનનો કુલ વકરો કેટલો થયો? તો પહેલા દિવસનો વકરો બરાબર 5,12,345. બીજા દિવસનો વકરો 2,27,756 રૂપિયા. ત્યારબાદ ત્રીજા દિવસનો વકરો બરાબર 3,44,126 રૂપિયા. હવે આ બધાનો સરવાળો કરી 6 6 12 ને 5 17 વચ્ચળી 1, 5 ને 4 9 ને 1 10, 10 ને 2 12, 12 નો બગડો વચ્ચળી 1, 7 ને 3 10 ને 1 11 ને 1 12, 12 નો બગડો વચ્ચળી 1, 7 ને 4 11, 12 13 14, 14 નો ચોગડો વચ્ચળી 1, 1 ને 1 2 ને 2 4 ને 4 8, 5 ને 2 7, 7 ને 3 10. તો 10,84,227 રૂપિયા 3 દિવસનો વકરો થયો.
વકરો થયો. હવે 13મો છે, એક ચૂંટણીમાં જીતેલા ઉમેદવારે 12,47,619 મત મેળવ્યા, જ્યારે હારેલા ઉમેદવારે 7,59,447 મત મેળવ્યા. તો જીતેલા ઉમેદવારે કેટલા મત વધુ મેળવ્યા છે? તો અહીં પણ બાદબાકી થશે. જ્યારે જ્યારે કેટલા વધુ કે કેટલા ઓછા એવો સવાલ આવે ત્યારે હંમેશા બાદબાકી જ થાય. તો આપણે જીતેલા ઉમેદવારના મત બરાબર 12,47,619 ઓછા હારેલા ઉમેદવારના મત બરાબર 7,59,847 થાય છે. અહીં આપણે બાદબાકી કરી, 9માંથી 7 જાય તો 2, 1માંથી 4 નહીં જાય તો 11, 7 ને 4 11, અહીં આવશે 5, 5માંથી 8 ન જાય એટલે 15, 15માંથી 8 જાય તો 7, અહીં એક ઓછો, 6માંથી 9 ન જાય એટલે 16, 9 ને 7 16, અહીં આવશે 3, 8 ને 5 13, અહીં આવશે 1, 11, 7 ને 4 11, અને અહીં 1 નીકળી જશે એટલે 4,87,772 મત વધુ મેળવ્યા. કોણે? તો કે મત જીતેલા ઉમેદવારે. આટલા મત વધુ મેળવ્યા. સમજાયું? માધવ ક્રિકેટનો જાણીતો ખેલાડી છે. અત્યાર સુધીમાં તેણે 8,914 રન બનાવ્યા છે. તેનું લક્ષ્ય 10,000 રન પૂરા કરવાનું છે. હજુ માધવે કેટલા રન બનાવવાના બાકી રહ્યા? તો આપણે અહીં બાદબાકી 10,000 રનનું લક્ષ્ય 8,914 કર્યા, રન બનાવ્યા. તો કેટલા રન બાકી રહ્યા? અહીંયા 10, 10માંથી 4 જાય તો 6, અહીંયા 9, 9માંથી 1 જાય તો 8, અહીંયા 9, 9માંથી 9 જાય તો 0, અહીં 9, 9માંથી 8 જાય તો 1, અને આ 1 ઉડીને 0 થશે. એટલે 1,086 રન બનાવવાના બાકી છે. હવે ત્યારબાદ એક સિનેમાગૃહમાં પહેલે અઠવાડિયે 23,415 ટિકિટો, બીજે અઠવાડિયે આટલી 21,516, ત્રીજે અઠવાડિયે 22,917 ટિકિટો અને ચોથે અઠવાડિયે 27,873 ટિકિટો વેચાઈ. તો આ ચારે અઠવાડિયામાં થઈને કુલ કેટલી ટિકિટો વેચાઈ? તો પહેલા અઠવાડિયે 23,415, બીજે અઠવાડિયે 21,516, પછી ત્રીજે અઠવાડિયે 22,917, અને ચોથે અઠવાડિયે 27,873.
હવે આ ચારે ચારનો આપણે અહીં સરવાળો કરીએ. 6 ને 5 11, 11 ને 7 18, 18 ને 3 18, પછી 19, 20 ને 21, 21 નો એકડો, વધી ચડી 2, 2 ને 1 3 ને 4 ને 5, 7 ને 5 12, 12 નો બગડો, વધી ચડી 1, 5 ને 4 9 ને 1 10, 10 ને 9 19, 19 ને 8 27, 27 નો સાતડો, વધી ચડી 2, 3 ને 2 5 6 7 8, 8 ને 7 15, 15 નો પાંચડો, વધી ચડી 1, 2 ચોક 8 ને 1 9, એટલે 95,721 ટિકિટો વેચાઈ. મિત્રો, અહીં ધોરણ 6નું 1.5 ચેપ્ટર પૂરું થાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.